આ દાડો ઉજ્યો છે 7 વાગ્યા છે ને વજા બાપનો બગીચો એમ એ ડોહા તા ડોહા સાચમ નથી બનાયો તને પૂછો છે દાડો બગાડ્યો મારો ઓ નો શું છે સાચમ નથી મેલ્યો હજી એટલે સાહેબ મારે મેલવાનો આ તે કોણ મેલ છે તું મેલ પ્રો અજા મેલો સાના મના ઉઠે છે તો તાર માન કે મેલે પ્રો તે માર માન તો મર્યા નહીં 3 વર્ષ થઈ ગયા તારે ઈ બેલું ભૂલી જો છું હું ફટાફટ સામેલો જાયથી વજા લાંબા થઈને આખા ગુજરાતમાં મારું હેડે પણ ઘરે જ નથી હેડતું મારે બધું તૈયાર જો આ કુરો તમને પાછું દૂધ લઈ આવ્યો એટલે મારે જવાનું ઈ મારે લાવવાનું એમ ને તો પછી કોણ જાય છે સારું લે હટાવ દો પાછા ખારી ના ભૂલતા ભેગી આ ગજુ લવ ગુરુ ના વિડિયા પણ બાકી એમ છે હો. દોહા શું કરો કઈ નહીં આ દાંતણ ઘાટું દેખતો નથી એટલે દાંતણ પછી કાઢો પેલા ઓખો કાઢો પકડો એટલે પણ દાંતણ તો કાઢવા જે હશે આમ મોઢામાં દાંતણ રે હાથમાં ના રે પકડો સાના માના હટાહટ સાફ કરો પર બધું અસલ કરું શું હવે કાયમ મારે ભળાઈ જ કરવાનું આ અસલ કાયમ ખબર ના પડે કરજે હાથે હવે 2 મિનિટ વિડિયો નથી જોવા જેતો પછી જોજો વિડિયા અત્યારે ક્યાં વિડિયા જોવાના ટાઈમ છે વિલેજ બાય માં નવો વિડિયો આવ્યો તું એ જોઈ પ્રો હા જોઈશ પર હું ઈ સાણ બધું ઉકાળે નાખજે તો પાછું હોય આ ડોશી જીવતી હતી ને તો સુધી મારા જાહો જલાલી હતી જીવી એની વિકેટ ખરી મારો પોખડો વખેરાઈ ગયો શું બણબણ થો હરા હા કઈ નહીં આ તો જોની વાત યાદ કરતો હતો હારું આ રાઠવું લઈ હા અને એધણાનો ભારો કરતા હો તો એવું છે એમ હોય હા તમે તું જાતો કરશે કોણ આમે તું જાતો ને ભડા માર તો પગે આ ડોહા કાયમ બાના ના કાટ 2 રોટલા ઉસકાઈ જાય છે ને કામ કરતા ચમ આટલું જોર આવે છે એટલે સેપિયા છે મને શેપિયાની વહુ આ ભારો કરતા હો સાના મને ઉપડાડો કપાસી પડી જાય પણ જવાનું કે નથી જવાનું તું જાતો હોય ને યાદણાનો ભારો કરતા હોય યાદણા વગર પાછા ના આવતા ને કે આ ના રાંધવા ટોપો ખાઈને મરી જાજુ રેડી વાહ ભાઈ વાહ જાણો મરી જ જવાનો સોમુ આમ મરી જવાનું ધમકી નહીં આલવાની ખાલી ખોટી કાયમ જોર આવે છે જોર પોપાભાઈ નું ભાળી ગયા આ શિખર માણસ કઈ રીતે જીવતા હશે મારા તો છોકરા જ હગા નથી તો બારના ચોથી હગા થાય આ દુનિયામાં જીબા જેવું નથી રહ્યો હવે હે લ્યા હા આ વરસાદ પડે છે પણ જેવો જોતો એવો નથી પડતો આમ દાબીને પડતો હોય ને તો મજા આવે એમ એટલે મન લાગે તારે કે બગડ્યું નહીં એટલે બીજાનું બગાડવું એમ ને બાપડા કોઈને વિચારવું જ નહીં ભાઈ તારું વિચારવાનું એટલે શાનું બગાડ્યું આ બાપડા અમુક દવા છાંટવાની હોય એ ના બગડે પણ એ ના ખબર રાખવી પડે કે વરસાદ આવવાનો છે દવા ના છટાય હા અને આ તો 5 પતરા છે આવે ખેતી હોય અને બગડે હવે પતરામાં પડીને શું પતરા બગડે હે બરકા હા આ હારકો ચમ તૂટી જાય ને એ હે શું થયું લ્યા હે હા પેટા બેહાણું થઈ ગયું મને લાગે પણ બોલા પેટા બેનો જો ડબલ ની આ તો રાઠું લઈને દાયરો છે રાઠું હતો ઓ ને એને મોઢું કેવું છે ખબર એટલે ફાટલે કઢી હોય હા. એવું તેનું મોઢું છે ઓ મારો બેટું ઈ વાત હાચી એક કામ કરજો હા છેડા દઈને પૂછી આવ હું તો કહું એટલે ચમચેડે પૂછવા જાવ છે આપણે રાઠું હાથમાં છે એટલે કાંક હોતો વિચાર હોય તો વળી શું કરવાનું એમ કહું છું એટલે ડોહો ઉઠીને કરી ટોપો ખાવા જાતો હોય બુડા ચેવી વાત કરે તું તો એટલે આ ભયા એના છોકરા હરાજ છે ઓ નકે જો આપણે આથી હેડે ને તો આપણે બોલાવ કરનારે હેડતી ફટાફટ અલા મગફળી ચમચમ છે ઈ તો હું ફોલીને ખાઈ ગયો અને એમ નથી વાત ખેતરમાં ચમચમ છે આમ ખેતરમાં તો રેડી છે હરખાબા ઓ હરકાબા હરખાબા અરે ચમ બોલ્યા ને ગાય ગા જાયરા એટલે હટ તું એ એ પરખા તૂટી જાય ચમ દારા કેનાલ બેલા તૂટી શું હેડ તો જોતા હો હેડે હું શું કહું છું ખબર છે હા. મને એમ છે કે આ ડોશી ડોહો બે વઢ્યા છે ને એટલે ડોશી નીકળી ગઈ છે એટલે ચેડા જાહેરો ઓલા પણ ડોશીને મર્યા ને આ તો 250 વર્ષ તો છે શું હટે હેડો કે શું ચૂલા કેનાલમાં કોઈ તણાઈ ગયું છે શું લ્યા હા તો હવે દવા બનાવી તો મેલઠું આ વરાત ચાલુ છે ને આખી દવા બગડશે મારી આ શું છે એટલે હડખો બચે માધમ એટલે આ રેલી કાઢી છે કેમ છે હે એટલે અચ્છામાં છે એટલે હરખાબા એટલે અચ્છામાં બધા ભેગા થઈને જશે લાલા હું છું હે હા આમ જ જોશે આટલા સુધી તો ફાઇનલ આવ્યો છે મને એવું લાગે છે કે ઉલ્યા કોટમ જો છે એટલે આ અઢી હે ગોંડા છે હવે અઢી હે ગોંડામાં તમે ચા ગોળશો આટલી ઘડા દીરો પટી ગયો છે
ના પટે ફટાફટ ગોતાઈ જાવ, ગોતો તો પડશે ને. એટલે ભોડા મન તો હવે આફરે હું તો થાચી રહ્યો છું હેડા તો નહીં મારતી તો પરખા હા ચમ આ શું છે બધું ચમ ધોળમ ધોળશો અલ્યા એમાં એવું છે હા કે હરખો તૂટી જાય એમ નીકળ્યો છે એમ ચો ખબર છે હા. જઈને કાક ડફોળો થઈ જાય એમ નીકળ્યો આ છે. ઈ તો અમને ખબર છે તૂટી જાય એમ નેહરે છે પણ છે શું વાતમાં હવે વાતમાં એવું છે કે એના હાથમાં એટલે પરખા હા શું થયું આ કોઈ હડકાઈ થઈ છે કે કેમ ઓએ ભોંડ અડકાયો છો તો જોજી બાર આમણા જોશે ગોડામાં તારખો બા આગળ ધોળ આઈ જો ઈ ભોંડ તાર શું થયું એના હાથમાં રાઢું હતું એટલે મને ડાલમાં કાળું લાગે છે તેમાં અમે તૂટી જાય એમ ચેડે આયા હતા. હે પરખા હા એ ઘરે છોકરાને ફોન કરીને પૂછશે ઓએ ફોન કરી દો કે પટી ગયો ના પટી જેમ ના કહેવાય તો શું ડફોળો છે એમ કહેવાય આપણે ત્યાં વાત ની ખબર છે. વાત પાકી કરી પેલી ટેલિફોન કરી દી મારો ટેલિફોન ઘરી પડ્યો છે. બરાબર આરે હું કાઢું ભરે ફોન કરી નંબર તો છે કે ને ઊંડો ખાલા લતો બોડા નંબર તો હશે એટલે આયા આગળ ઈ જો યાદ જ છે હાલો શું કરે બટે તો હરખો ચમ આમ નીકળ્યો છે ઘાય ઘા રાઢું લઈને એવું છે એમ ને હારું એડા આમી આયા તા ચેડે એટલે કાય મુઠીને તારે ડફોડા ના કરવા કંટુ શરીર છે જીવ્યો એટલો નથી જીવવાનો ઓય રેડી કામ કામ તને જેટલો ઠપકો હાલો એમ કોશું તું ઈ કાપતા ઘડી ઓલો વાસી પર હારું એટલે આ લઈને આવું આ ડફો કાંક લાગે છોકરાનો બાપ બેટો બે વઢ્યા તા લાકડા હારું તો મારે લો હવે બાપડા ડોહો કાયમ કાયમ ચા લાકડા લેવા જાય વગડામાં બચારો ખાટલે બેહવાની ઉંમર જ થઈ દાતા પણ સાચું નથી કરે ઓલો ટાકાઈ જાશે પરસે પેલો ચાક મારો રોયો અલ્યા હરખા લે ચા જો અરખા હેડ દે ભયા હા સડ્યો છે હવે નથી ગોતાતો હાલો ખોટું બોલવું ના ફરજો સારી વાત છે અરખા એટલે એ ચા ગોતે ખાખડું બીજું નથી કઈ હોય ને તો પછી અલે અરખા ચા મળ્યો છે હવે આવડું મોટું જંગલમાં ગોતું હોય ચા આ ઓલું મોટું કોંડું છે એમાં ગોતે હેડ દે એટલે આ ચા ટેગાઈ નથી રહ્યો ને એટલે એ શુભ શુભ બોલે એવું ચા બોલે તો લ્યા ના ના મોર્યો છે મોર્યો છે મોર્યો. અરખા પરખા એ પરખા હા હરખા રે એટલે શું થયું એ શું છે લ્યા એ હરખા રે અલ્યા જીવતો છે પૈસા બે આપણા ગોતા રાસા હાલ તો મોરે હરખા રે લોકડું છે આ લોકડું નથી કઈ અડખે ટોપક આ તો હામ જોઈ જોયા વગર અલ્યા હુએ લુગડું છે આ તો અલ્યા વળી મેં વળી કીધું હરખો લબડી ગયો છે બાપડાના છોકરા છે નાના નાના 25 વરાહના ઓય આનો ઈ હરાજ પાછો હા જીવ તો શું મારે છે ફોડા મને એમ કે લબડી ગયો છે હટ ગોતો ના કે એવું હોય થઈ જાય આ તો નોખા ભરો થાચા આ હરખાને આટલી ઉંમરે ચમ આવું હુજ્યું લે હવે હું શું કહું છું આપણે જેટલું ગોતાયું હતું બધું ગોતી રહ્યા બરાબર હવે આપણા આટલા જણાથી કઈ શેટ ના થાય અઢી હે કોડા છે હવે આટલા જણા ચાર ગોતી રહ્યા એટલે આપણે હવે ગામ વાળાને જાણ કરા અને બધા ભેગા થઈને આખું ગામ ગોતે તો જડે કદાચ ઈ રેડી બરાબર ને ફોન કરો ગામ વાળાને કોકનો નંબર હોય તો લાવો ફોન કરું ફોન રાખતો નથી તું તો નીકળ્યો છે જીવતો ચમડા જોતો લકડાનો ભારો લેવા લકડાનો ભારો લેવા તો ઠીક પણ આમ દૂધ ફાટી ગયું એવું મોઢું ચમશે તારું આજ એમ કહું છું એટલે હવે શું કેવું કે ચમ શું હતું કે કાંઈ ડફોડા છે એમ કહું છું હવે કેમ કહું મને કોઈ સમજાતું નથી એટલે એ બોલ તું બોલ ખાલી બોલ ગોડા એ અમે આ ગોડા કોઈ બાતી નથી રાખ્યા 2 કલાકથી ગોતા હરા ઉશાન દર્શ્યા એટલે આ દખના ગાડા તૂટ્યા મારા ઉપર તો મારા ચેપ કેવું તમને અલ્યા એ કે ભોડા આમ તો તું કેટલો મસ્કરી કરતો હોય છે ને કેટલો હાથ તો બોલતો આવતો હોય છે આજ તો આવ તારો મોઢું જો એટલે મને આમ કમકમી આવી ગઈ મારું જીવન પૂરું થઈ ગયું હવે હું મરી જવાનો થોડાક ટાઈમ અલ્યા મેલ કે ડફોડા ફોડા શું છે એ કે દી એટલે કઈ રીતે કહું કે અલ્યા તારે જે રીતે કે એ રીતે કે બહારનું દુઃખ હોય ને હા. તો આપણને કેતાય સારું લાગે પણ ઘરનું દુઃખ હવે છે એમ કેવું પણ આ બધા ઘરના જ છે તું તાર કે એટલે છોકરો બારો કાહદો એવો પેદા છો છે ને હા કોમ કરાઈને તોડી નાખે છે અત્યારે મને કે
કે લકડાનો ભારો લઈ આવો. મેં કીધું મારું આ શરીર હવે ખમતું નથી ભાઈ. હે તો કીધું હું નથી જાતો. તું કીધું આવો લડધા જેવો છે તું જા. તો મને કે ટોપો ખોપરો. અરે યાર હવે આટલા દુખારું કરીને તું આવું મોટું કરીને ફરે હરામ પાછા હાટવા લઈને દોડે છે. એટલે કે આ નાનું દુઃખ કહેવાય. આંભળ તારે હવે મારું દુઃખ આંભળ લે તને ખબર પડે કે તારું નાનું છે કે મોટું. હા સવારનું ઉઠું ને હા દાંતન નહીં હાલતા. હા શું હાલે ખબર છે? શિલાહારી હાલે. હવે શિલાહારી મારે ચમચમ ખાવી. ઈ વાતે હાસી. સવાર પડે ને હમ. એટલે સા ના હાલે, હમ. ઉકાળો હાલે. એ પાછો મય વાઘની ગોળીઓ લાશી ને હવે મય વાઘની ગોળીઓ હોય કે કોરોસ આ હોય. ઈ વાતે હાસી. બપોરે નો ખાવા દઉં ને હા શીખા શીખા ભોંગળા ખવડાવીને પાછો મેલે. આજ નો ખાવા દઉં ને ખાવા ના હાલે, હા. કોરો વાટકો લઈને પાછો મેલે કે જા માજીને ખાઈ રે. હવે તારું દુઃખ તો છે શું? હાસી વાત છે, હાસી વાત છે. આ બધાય દુખિયારા છે, ખાલી એનું દુઃખ પૂછ. હે હરખા હા તને શું આ મારું મોઢું તો એમ લાગે કે હું ખુશ રહેતો હોઉં છું? એટલે મને તો તારા મોઢા ઉપર તો એવું લાગે કે તાર જાહો જહાલાલી હશે. એ તો હરખા તમને એવું લાગે અમારે કાકડા કાળા જ છે. એવું છે? ઓવા કાયમ હાથ પડે ઘરે જો ને હા. ડોસી છૂટા કરી છે છોડે. અરે. ઘરનું કામ કરે, વાહણ મારે ધોવા પડે, લુગડા મારે ધોવા પડે. માર તો ડોશી હારી હતી પણ બાપડી જાતી રહી. હવે શું કરવું કે? બખોડા ના કર, મને આ કાનમાં દુખે છે. મને તો ડોસી 100 મહિનાથી ઘરથી કાઢી મેલ્યો છે. દુઃખની વાત, દુઃખની વાત. હરખા હા. મારું શું કહું હવે તને હું? જે કેવું હોય તે. ના ના હવે કહું પડું. ના કહું પડું. હારું કે બ્રો. હરખા હા. દાડો ઉગે હમ. અને ઘરે ગાડીઓ આવે. અરે શની આવે ખબર છે? શેની આવે? હપ્તા વાળાની. ઓહો હબ તો એડે છે એમ ને. કેટલી લોન છે ખબર છે? હા. 12 લાખની. હા હવે ચમચમ ભરું હું. ઈ વાત જ મારે શાંતિ છે. કેવડું દુઃખ છે હવે વિચાર કરી દીધું. દુઃખ તો ભારે મોટો છે. બધાને દુઃખ છે, બધાને બગલા ધોળા જ છે. એટલે દુઃખ હોય ને તો આપણે ડૂબી ના જાવ, આપણે હોંશે હોંશે જીવવું. બગલા થોડા ની કાકડા કાળા છે એમ કે. કાગડા કાળા છે ને એ કાળો છે કાગડા જેવો. એને તો ઈ જ દુઃખ હશે મોટું. ઓવે, એટલે છે ને આપણે જે આપણે ભગવાને જિંદગી આલી હોય ને એ રાજી ખુશીથી જીવી લેવું. અરે હરખા હા. તને તો છોકરા બોલતા હશે ખાલી, હા. મને તો ડોસી પાટવું આવે છે. તો તમારા દુઃખ કરતા જ મારું દુઃખ કોઈ ના કે. કાંઈ ના કહેવાય. હવે આવું અવળું પગલું ભરતો લે સન્માન કરવું પડું. સન્માન તો મારે તમારું કરવું પડે. સારું લે નેટ પાસ આઈ ન કે હમણાં ફોટો પાડો પ્રો ફોટો. ફોટો કોઈ આ ફોટા વાળા નથી. ફોન આના કંસે પાડતી પર પાડજે પ્રો ફોટો. બેસ લો. બસ હવે પ્રેક્ટિસ ના હવે ભોંડો લાગે છે. હવે આવો તો સાપાણી કરવા ઘરે હો. હારું હારું ઈ તો પાછો તાર છોકરાને મેં ખૂબ હડિયાયો ઠપકો આલે પૂછો આન. એમને હુએ ના હવે કોઈ નહીં. હું તો હવે સહન કરે રાખી. હારું જાડી ને? હારું. તમારા દુઃખ તો ભાઈ ભોળ ભારે મોટા છે. અરે મોટા છે પણ તો અમે તો હવે ભોગવા બીજું શું. હરખા મનમાં ના લેતો હો હવે. ના હવે કોઈ ના લખું. સાર એ આપણે હેડો આપણે ઓલે પણ આયે. અશક્તિ. એ પરખા હા સન્માન બાદ માર તો કાબલી જઈ જીન જઈ મારે વળી કિસ્મત હારા હતા પાછી આવી પરી. મેં વળી હાલતા હાલી પરી પણ હાલતી રહી પાછી. રેડી કરી. હું શું કહું આપણે મફાબાની એમ હું બધે હોટલે સાપ આવું હેડો. હેડ હેડ હાર વેચ.